પાકિસ્તાનમાં ભારતની બહાદુરીના વખાણ થઈ રહ્યા છે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં ભારતની બહાદુરીના વખાણ। પાકિસ્તાનના સાંસદે જ પાકિસ્તાનના પીએમને ધૂળ ચટાડી। પાકિસ્તાનના પ્રધાનમંત્રીને સાંસદે ડરપોક ગણાવ્યા। પીએમ નરેન્દ્ર મોદીનું નામ લેવાની પણ હિંમત નથી થઈ રહી તેવું સાંસદે કહ્યું। ડરપોક પીએમને કારણે સેનાનું મનોબળ તૂટી રહ્યું છે। ઓપરેશન સિંદૂર પછી પાકિસ્તાનમાં ભારતની વાહવાહી થઈ રહી છે। પાકિસ્તાની સાંસદે જ પાકિસ્તાનના પીએમને ડરપોક ગણાવ્યા છે, કારણ કે પાકિસ્તાનના પીએમ આ પરિસ્થિતિથી ભાગ્યા છે। દેશની સાથે રહેવાની જગ્યાએ, સેનાની સાથે રહેવાની જગ્યાએ બંકરમાં છુપાયા। कौन सा कायद वो इंडिया के इन मामलात के ऊपर एक स्टेटमेंट नहीं आई। जनाब डिप्टी स्पीकर साहब, मुझे टीपू सुल्तान के वो एक कॉल याद आ रहा है कि अगर एक लश्कर जिसका सरदार शेर हो और उसके साथ लश्कर में गीदड़ हो तो वो शेरों की तरह लड़ते हैं। अगर शेरों का लश्कर उसका सरदार गीदड़ हो तो वो नहीं लड़ सकते, वो जंगे हार लेते हैं। इस वक्त बॉर्डर पे खड़ा वो फौजी जो हमसे तवक्को रखता है कि हमारा लीडर, जो कौमी लीडर होता है या जो वज़ीर आज़म होता है, वो आईना होता है, वो फेस होता है, उसकी तवक्को है कि हमारी सियासी क़यादत वो दलेरी के साथ मुकाबला करेगी। जी वाइंड अप करें, जुम्मे का टाइम है। आखिरी 2 मिनट दे जी। लेकिन जब आपका वज़ीर आज़म, जब आपका लीडर बुज़दिल हो, वो मोदी का नाम ना ले सके, उसको आप क्या पैगाम दे रहे बॉर्डर पे लड़ने वाले उस जवान को? તો આજ વિશે વધુ ચર્ચા માટે આપણી સાથે ગેસ્ટ જોડાયા છે, જેમનું નામ છે નિવૃત્ત કર્નલ સંજય ડઢાણિયા। સર, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે।